હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ બેઝિક ગણિતનું સોલ્યુશન. બરાબર. વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન માટે ધોરણ 10. બરાબર. એમાં આપણે વિભાગ બી જે છે એ આપણે વિભાગ સી નું સોલ્યુશન કરી રહ્યા છે ને. વિભાગ બી નું સોલ્યુશન આપણે થઈ ગયું છે. બરાબર. ઓકે, ચલો. તો વિભાગ સી માં પ્રકરણ નંબર 7 આપણે પહોંચ્યા છીએ અને તમારા ઘણા જની કમેન્ટ હતી કે ભાઈ પ્રકરણ નંબર 7 મૂકો. બરાબર. તો આજે આપણે પ્રકરણ નંબર 7 જે છે એનું સોલ્યુશન કરવાના છીએ. બરાબર. ચલો શરૂ કરીએ. ઓકે, પહેલો દાખલો આપ્યો છે. બિંદુઓ -2, -1 અને 7, 8 ને જોડતા રેખાખંડને ત્રિભાગતા બિંદુઓના યામ શોધો. હવે ત્રિભાગતા બિંદુઓના યામ એટલે કઈ રીતે મેળવાય? આપણને પ્રશ્ન થાય કે નહીં? બરોબર. તો કે હા. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક રેખાખંડ છે જેનું નામ આપણે આપી દઈએ એ અને બી. તો લખીએ. ચલો, ધારો કે એક રેખાખંડ એ બી જે છે એ બી એનું વિભાજન પી અને ક્યુ બિંદુઓ કરે છે. બરાબર. તો હું અહીંયા લખું છું તો કે એ અને છેક બી બિંદુ. બરાબર. તો કે ત્રિભાગ બિંદુનો યામનો મતલબ શું? કે એવા બે બિંદુઓ મૂકો જેનાથી આ જે છે એના 3 ભાગ પડે. બરાબર. તો મેં પી અને ક્યુ અહીંયા મૂકી દીધા. ઓકે, ચલો. હવે તમારે ત્રિભાગ બિંદુના યામનો મતલબ એ થયો કે તમારે પી અને ક્યુ જે છે એના તમારે યામ મેળવવાના થાય. બરાબર. ચલો, તો પી અને ક્યુના યામ મેળવવા માટે પહેલા તો અહીંયા એવું લખીએ કે અહીંયા જો એના યામ આપ્યા છે -1, -2. આના આપ્યા છે 7 અને 8. બરાબર. તો લખીએ કે રેખાખંડ એ બી નું બિંદુ પી એ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પી બિંદુ જે છે ને એ રીતે વિભાજન કરે છે. તેથી આપણે m1 બરાબર શું લઈશું? 1. અને m2 એટલે 2 ભાગ છે ને, એટલે આપણે m2 બરાબર લેવાનું છે 2. બરોબર. ચલો, x1 x2 શું લેશો? એ અને બી માટે x1 x2 સાથે સાથે લખી દઉં. ચલો, x1 બરાબર -2, x2 બરાબર 7, y1 બરાબર -1 અને y2 બરાબર 8. ચલો, વિભાજન બિંદુ પી જે છે તો લખીએ. પી ના યામ માટે સૂત્ર લખો તો આવું થાય કે નહીં? m1 x2 પ્લસ m2 x1 એના છેદમાં m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. બરોબર. ઓકે, ચલો, કિંમત મૂકી દઈએ. m1 ની કિંમત 1, x2 ની કિંમત 7 પ્લસ m2 ની કિંમત 2 અને x1 ની કિંમત આવી -2. એના છેદમાં 1 પ્લસ 2. આ બાજુ કિંમતો મૂકીએ. બરાબર. તો આ રીતે થશે. અહીંયા 8, પછી m1 ની કિંમત 1 છે ને, અહીંયા 2 અને y1 ની કિંમત કેટલી મળી આપણને? -1. એના છેદમાં 1 પ્લસ 2.
બરાબર. ચલો હવે આપણે આપીએ સાદું રૂપ આપીએ. બરાબર. કઈ રીતે આપીશું એ જો. 7 એકા 7 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 એના છેદમાં 2 ને 1 3. 8 એકા 8 પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 એના છેદમાં 3. 7 માંથી 4 જાય તો 3 ના છેદમાં 3. 8 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 6 વધે. બરાબર. તો એના છેદમાં 3. તો 3 એકા 3 અને 3 દુ 6. તો પીના યામ આપણને શું મળ્યા? તો કે પીના યામ આપણને મળ્યા 1 અને 2. બરાબર. તો આ તો હજી આપણને પીના જ યામ મળ્યા ને, તો મારે જે ક્યુના યામ મેળવવાના બાકી છે. બરાબર. હવે ક્યુ બિંદુ જે છે ને એ ખરેખર રેખાખંડ પી અને એ બી લખીએ કે બિંદુ ક્યુ એ રેખાખંડ બીપી નું મધ્ય બિંદુ હોવાથી આપણે એના મધ્ય બિંદુના યામ મેળવી લઈએ. બરાબર. એનું સૂત્ર લખી નાખીશું. આપણે લખીએ કે ક્યુના યામ બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. બરાબર. ચલો કિંમત મૂકી દઈએ. જો હવે આમાં x1 x2 ની કિંમત કઈ મૂકશો એવું તમને સમજાઈ દો. ચલો તો કે જો p ની કિંમત આપણને 1 અને 2 મળી છે, તો આ x1 આ x2 y1 અને y2. બરાબર. ચલો મૂકીએ અહીંયા કિંમત બાજુમાં. x1 1 અને x2 7 છેદમાં 2, y1 2 અને y2 8 એના છેદમાં 2. 7 ને 1 8 ના છેદમાં 2 અને 8 9 10 ના છેદમાં 2. 2 ચોક 8 2 પંચા 10 4 અને 5. બરાબર. તો ક્યુના યામ તમને કેટલા મળ્યા? તો કે 4 અને 5 મળે છે. બરાબર. તો તમને એ જ બિંદુ મેળવવાના કીધા હતા ને, તો લખીએ કે અહીં એ બી ને જોડતા રેખાખંડને ત્રિભાગતા બિંદુઓના યામ P1 અને 2 મળે છે અને ક્યુના યામ મળ્યા આપણને 4 અને 5 મળે. ચલો આ પહેલો દાખલો હવે અહીંયા પૂરો થયો હજી. બરાબર. એની પછી જોઈએ આપણે દાખલા નંબર 2. રકમ લખું છું અહીંયા કે બિંદુઓ -2 1 અને 4 5 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે અને વિભાજન બિંદુના યામ પણ શોધો. ઓકે. કયા બિંદુમાં વિભાજન કરે છે એ પણ મેળવવાનું છે અને વિભાજન બિંદુના યામ પણ તમારે મેળવવાના છે. બરાબર. લખીએ. ચલો અહીંયા દાખલો માટે જવાબ. બરાબર. ચલો કે ધારો કે y અક્ષ ના બિંદુઓ એ -2 અને 1 અને બી -4 અને +5 ને જોડતા રેખાખંડનું કે જેમ
એક ગુણોત્તરમાં વિભાજન કરે છે તો રેખાખંડ એબીનું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન થાય એવું આપણે ખાલી અત્યારે ધારી લઈએ છીએ, બરાબર. ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ નીચે પ્રમાણે મળે. ચલો એના માટે આપણે હવે કરીએ, બરાબર. વિભાજન બિંદુના યામ માટે પહેલા તો અહીંયા લખી દઉં છું કે m1 બરાબર k લેવામાં આવશે, m2 બરાબર 1, x1 બરાબર -2, x2 બરાબર 1, y1 બરાબર -4, y2 બરાબર 5. ચલો વિભાજન બિંદુને યામ માટે સૂત્ર લખો. કયું સૂત્ર છે એનું? m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. આવું સૂત્ર છે, બરોબર. ચાલો સૂત્રમાં આપણે મૂકી દઈએ કિંમતો. તો k કૌંસમાં x2 ની કિંમત 1 પ્લસ 1 -2 એના છેદમાં k પ્લસ 1. આ બાજુ લઈએ. જો વિભાજન બિંદુના યામમાં x યામ 0 છે ને y યામ y જે આપણે ગોતવાનો છે, બરાબર. m1 k y2 5 પ્લસ m2 1 અને y1 -4 એના છેદમાં k પ્લસ 1. હવે તમને ખબર છે, શું ખબર છે એ અહીંયા લખું છું કે હવે વિભાજન બિંદુ y અક્ષ પર હોવાથી એનો x યામ કેવો બને? એનો x યામ 0 થાય, બરાબર. જો તેનો x યામ 0 થાય તો આપણે તેને x સાથે સરખાવીએ તો આપણને k ની કિંમત મળી જાય. કઈ રીતે? જો પહેલા જે યામ હતા ને એને સરખાવું છું, બરાબર, k ની સાથે. આપણે કયો યામ? તો કે જો અહીંયા સરખાઈ દો, ચલો, એટલે આપણને અહીંયા થઈ જાય. જો કઈ રીતે? તો કે x યામ 0 છે ને તો આને જ સરખાવીએ તો 0 બરાબર k ગુણ્યા 1, k પ્લસ -2 એના છેદમાં k પ્લસ 1. હવે k પ્લસ અહીંયા જાય, કેવા થઈ જાય? 0 થઈ જાય. કેવા થઈ જાય? તો કે 0 થઈ જાય, બરાબર. તો વધ્યું શું? તો કે 0 બરાબર k -2 વધ્યા. હવે -2 આ બાજુ આવે તો કેવા થઈ ગયા? 2. એનો મતલબ એ થયો કે તમને k ની કિંમત કેટલી મળી ગઈ? 2. કેટલી મળી અહીંયા? 2, બરાબર. ચલો તેથી આપણે કયો ધાર્યો હતો? એ ગુણોત્તર k જેમ 1 હતો, k ની કિંમત કેટલી મળી? 2. એટલે કયો ગુણોત્તર થઈ ગયો? એ 2 જેમ 1 થઈ ગયો ને. તો લખીએ કે માંગેલ ગુણોત્તર બરાબર k જેમ 1 બરાબર 2 જેમ 1 મળે છે. બરાબર, 2 જેમ 1 મળે છે. બરાબર, 2 જેમ 1 મળે છે. હજી આપણે વિભાજન બિંદુ મેળવવાનું બાકી હતું, બરાબર. તો લખીએ ચલો કે વિભાજન બિંદુના યામ બરાબર. આ ક્યાંથી લાવશો? તો કે જો અહીંયા જો તમે અહીંયા આ રીતે લખેલું છે, બરાબર. ઈ જે લખેલું છે એની ઉપરથી આપણે મેળવવાના છે, બરાબર. ચલો એ અહીંયા પહેલા લખી લઈએ આ રીતે k પ્લસ ઓર માઇનસ -2 ના છેદમાં k પ્લસ 1 રહેશે. પછી આ બાજુ શું થશે? 5k
પ્લસ ઓર માઇનસ -4/, k + 1 બરાબર. તો એ જ આપણે પાછળ લખીએ છીએ. આપણે આગળ મેળવું હતું એ જ બરાબર. તો ચલો લખું છું અહીંયા કે k - 2/, k + 1 અને 5k - 4/, k + 1. હવે ડાયરેક્ટ આપણે k ની કિંમત મૂકી શકીએ તો કે હા મૂકી શકાય, મૂકી દો. 2 માંથી 2 જાય અને 2 + 1, પછી આ બાજુ 5, k ની જગ્યાએ 2, 2 + 1. 2 માંથી 2 જાય 0/3 અને આ બાજુ 5 દુ 10 માંથી 4 બાદ કરવાના છે. કેટલા વધ્યા? તો કે અહીંયા 0 અને અહીંયા આવ્યા 7/3 બરાબર. તેથી લખીએ કે તેથી વિભાજન બિંદુના યામ 0 અને 7/3 મળે. બરાબર. ચલો એની પછી દાખલા નંબર 3. જો વિભાગ સી છે એટલા માટે દાખલાઓ કેવા હશે? થોડાક મોટા હશે. બરાબર, કેમ કે 3 માર્કના દાખલાઓ છે એટલા માટે. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ 3 અને 0, 4, 5, -1, 4 અને -2, -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. બરોબર. આપણે તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે. કોનું? આનું. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ છે. શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. તો જો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે બનાવું તો આ રીતે બનશે. ધારો કે એના નામ આપણે આપી દઉં A, B, C અને D. અહીંયા 4 અને 5, સોરી 3 અને 0. બરાબર, અહીંયા લખ્યું છે. પછી આ બીજું બને ને 4 અને 5. C બિંદુ -1 અને 4. D બિંદુ -2 અને -1. હવે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હતા એટલા માટે A, B, C, D આપણે લીધા. બરાબર. હવે લખીએ કે ધારો કે ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, જેના શિરોબિંદુઓ ABCD અહીં આપણે લખ્યા છે. બરાબર. હવે એનું સૂત્ર તો એમ થાય 1/2. બરાબર, 2 વિકર્ણોનો ગુણાકાર. તો વિકર્ણો કયા કયા છે આમાં? AC અને BD. તો આપણે એનું વચ્ચેનું અંતર મેળવવું પડે ને. તો લખીએ ચલો કે AC બરાબર રૂટ, બરાબર, અથવા AC નો વર્ગ કરી દઈએ. ચાલો ને ભલે રહ્યું. 3 - -1 નો વર્ગ પ્લસ 0 - 4 નો વર્ગ. ચલો માઇનસ પ્લસ થઈ જાય. 3 + 1 નો વર્ગ અને અહીંયા આવશે -4 નો વર્ગ. બરાબર. ચલો 3 ને કેટલા થાય? 4. તો 4 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ થયો. બરાબર. ચલો ચોકે ચોકે 16. અહીંયા ચોકે ચોકે 16. 16 ને 16 કેટલા થાય? 32. બરાબર. 32 ને તમે આમ લખી શકો છો કે ભાઈ 16 દુ 32. તો કે હા 16 નું વર્ગમૂળ 4 નીકળે, 2 નું નો નીકળે, તો એને આપણે આમને રાખી દઈએ. બરાબર. હવે આપણે શું ગોતવાનું છે? B અને D વચ્ચેનું અંતર. બરાબર. જો એના શિરોબિંદુઓ જોઈ લો, હું અહીંયા લખું જ છું હમણાં તોય તે. બરાબર. ચલો B અને D વચ્ચેનું અંતર માટે મેળવીએ. 4 - -2 નો વર્ગ પ્લસ 5 - -1 નો વર્ગ. ચલો
પેલા પ્લસ માઇનસમાં છે એનું આપણે કરી નાખીએ તો કે માઇનસ માઇનસ પ્લસ, અહીંયા તે માઇનસ માઇનસ કેવા થઈ જાય, પ્લસ થઈ જાય, બરોબર. ચલો 4 5 અને 6 નો વર્ગ પ્લસ 5 ને 1 6 નો વર્ગ, બરોબર. ચલો છાએ છાએ 36 પ્લસ છાએ છાએ 36, ચલો 36 ગુણ્યા 36 કેટલા થાય, 72. તો 72 ને તમે આમ લખી શકો કે નહીં, 36 ગુણ્યા 2, તો કે હા. તો કે 36 નું વર્ગમૂળ શું નીકળે, 6. 2 નું ન નીકળે તો એને રાખીએ આપણે આમ ને આમ, બરાબર. હવે આપણને શું કીધું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે જવાબ બની જાય. જો કઈ રીતે લખીએ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર લખો ચાલો એના માટે, 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. હવે અહીંયા શા માટે આપણે એને મેળવવાની, પહેલા એને મેળવવા એનું કારણ જો હવે ખબર પડી જશે. 2 વિકર્ણો કયા છે, AC ગુણ્યા BD. જો એ હાટો આપણે પહેલા જ મેળવી લીધા છે, બરાબર. AC ની કિંમત કેટલી છે, 4√2 અને BD ની કિંમત છે 6√2, બરાબર. છેદ ઉડે છે, ઉડાડી દઈએ, 2 દુ 4, બરાબર. જો 6 ગુણ્યા 2 6 દુ 12, √2 ગુણ્યા 2 12 દુ 24, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને કેવું મળ્યું ભાઈ, તો કે લખીએ અહીંયા આપણે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 એકમ મળે છે, બરાબર. એની પછી પ્રશ્ન નંબર 4. ચલો રકમ અહીંયા આપણે લખી લઈએ. શું કીધું છે, જો P 9A - 2 - B એ 3A + 1 -3 અને B 8A 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો A અને B શોધો, બરોબર. ચલો હવે જો એના માટે કઈ રીતે મેળવીશું એ કહી દો. P એ A અને B ને જોડતા રેખાખંડનું, તો જો A અને B આ રીતે છે એવું આપણે માની લઈએ, બરાબર. A અને B શું કીધું છે, જો P એ A અને B ને જોડતા રેખાખંડનું 3:1 માં વિભાજન કરે, એટલે 3:1 એટલે 3 ભાગ અને P, બરાબર. અથવા વચ્ચે જ રાખવાનો ને પછી આપણે જોઈ લેશું, બરાબર. P કેમાં વિભાજન કરે છે, તો કે 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો જો P ની કિંમત આપણને આપી છે, એ B ની આપી છે, ને એમાં રહેલા A અને B તમારે મેળવવાના છે, બરાબર. તો જો વિભાજન બિંદુનું સૂત્ર આપણને ખબર છે, તો કે હા. તો કે જો M1 બરાબર શું લખશું, 3, M2 બરાબર 1, પછી X1 બરાબર શું લખશો, 3A + 1 અહીં આપેલું છે, અને Y1 બરાબર -3, X2 બરાબર શું લખશો, 8A, બરાબર. X2 બરાબર શું લખવાના તમે, 8A, અને Y2 બરાબર શું લખશો તમે, 5. રેડી. અને P ના અહીંયા માપેલા છે તો એની કિંમત આપણે આગળ લખશું, બરોબર. ચલો લખીએ અહીં આપણે વિભાજન બિંદુ કયું છે, P. તો લખીએ વિભાજન બિંદુ P ના યામ બરાબર M1 X2 + M2 X1 ના છેદમાં M1 + M2, આ બાજુ M1 X2 + M2 Y1 એના છેદમાં M1 + M2.
ચલો આપણી પાસે બધાની કિંમતો છે, આપણે મૂકી દઈએ. બરાબર, ચલો પીની કિંમત છે મૂકી દો. પીની કિંમત આવી છે જો કે 9a -2 અને -b. બરાબર, ચલો આપણે નક્કી કરી છે કિંમત એ લખીએ. 3 પછી અહીંયા આવશે -3 પ્લસ 1. x1 ની કિંમત 3a પ્લસ 1 ના છેદમાં 3 પ્લસ 1. m1 ની કિંમત 3. y2 ની કિંમત કેટલી છે 5 પ્લસ m2 ની કિંમત કેટલી છે 1 અને y1 ની કિંમત, એક મિનિટ હો, y2 ની કિંમત 5 છે. બરોબર, અને y1 ની કિંમત -3 રેડી છે. હાલો 3 પ્લસ 1. ઓકે, ચલો 8a કેમ કે એનું આવ્યા જોઈ લઈએ. m1 ની કિંમત છે ઓકે, અહીંયા x2 ની કિંમત છે તો અહીંયા 8a આવશે, કેમ કે x2 ની કિંમત 8a થાય છે. ભાઈ 8a અને 3a પ્લસ 1. ઓકે, આ 5 અને આ રેડી. ઓકે, રેડી છે. હાલો હવે ચાલવા દો. ઓકે, તો અહીંયા આપણને એ મેળવવાના છે. શું મેળવવાના છે? એ. તો એ મેળવવા માટે આપણે પહેલા x યામને સરખાવીએ તો એની કિંમત મળશે, y યામને સરખાવીએ તો b ની કિંમત મળશે. બરાબર, તો અહીંયા લખી દઉં છું x યામને સરખાવતા. તો ખાલી આપણે જે x યામ છે ને એને ધ્યાનમાં લેવાનું, એટલે એની મદદથી આપણને એ આરામથી મળી જાય. જો 9a -2 બરાબર 3 8a પ્લસ 1, 3a પ્લસ 1 ના છેદમાં 3 ને 1 4. આનું સાદરૂપ આપી દઈએ એટલે આપણને આરામથી મળી જાય. ચલો સાદરૂપ આપીએ. 9a -2 બરાબર 8 તેરી 24a પ્લસ 1 ને અંદર ગુણાવું એનું જ રહે. બરાબર, તો 3a 1 એકુ 1 એના છેદમાં 4. હવે 4 ભાગાકારમાં છે, આને આપી દઉં જોઈએ તો આ રીતે થાય કે નહીં. 9a -2 બરાબર 24, 25, 26 અને 27a પ્લસ 1 ગુણાકાર કરી દઈએ. 4 નવા 36. બરોબર, ચલો 9 ચોક 36a માઇનસ 4 દુ 8 બરાબર 27a પ્લસ 1. તો 27a ને આ બાજુ મોકલી દો જોઈએ. બરાબર, તો -27a -8 ને આ બાજુ મોકલો, કેવા થઈ જાય +8. 36 માંથી 27 બાદ કરો, કેટલા વધે 9a. 8 ને 1 કેટલા થાય 9. તો a બરાબર 9 ના છેદમાં 9, 9 એકા 9. તો a બરાબર તમને કેટલી કિંમત મળી ગઈ 1. તો જો એ તો હવે આરામથી મળી ગયો. ચલો y યામને સરખાવતા. તો -b બરાબર 3 5 પ્લસ આ રીતે જે હતું ને એનું એડ લખું છું. અહીંયા ક્યાંથી લીધું મેં આ એ કહી દઉં તમને. જો અહીંથી, અહીંયા હતું ને આપણે -b અને આ y અક્ષ ત્યાંથી. બરાબર, પહેલા x યામને સરખાવ્યા, હવે આપણે y યામને સરખાવી દઈએ. બરાબર, -b 5 તેરી 15, 3 એકા 3 ના છેદમાં 4. 15 માંથી 13 જાય, કેટલા વધે 12 ના છેદમાં 4, 4 તેરી 12. ચલ ક્યારે માઇનસ ન હોય એટલા માટે જવાબ આવ્યો -3. તેથી આપણને અહીં શું કીધું હતું? a અને b ની કિંમત મેળવવાની કીધી હતી ને, તો કે હા, તો મળી ગઈ. ચલો કે તેથી અહીં a બરાબર 1 અને b બરાબર -3 મળે. એની પછી પ્રશ્ન નંબર 5મો. બરાબર, ચલો પ્રશ્ન નંબર 5 ની રકમ લખીએ. એ આપ્યું છે -2 અને 2 અને b ની કિંમત આપી છે 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં
વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. બરાબર, 4 સમાન ભાગમાં બિંદુઓના યામ મેળવવાના હોય ને તો જો પહેલા એક આવો રેખાખંડ દોરો, એ અને બી. આના 4 ભાગ પાડો તો કઈ રીતે, કેટલા બિંદુ અંદર મૂકવા પડે? તમે કહેશો મારે 1, 2 અને 3 મૂકવા પડે, પી, ક્યુ અને આર. તો એ રેખાખંડના 4 ભાગ થાય. તો લખો ચાલો કે રેખાખંડ એ બી ના સમાન 4 ભાગ કરતા બિંદુઓ પી, ક્યુ અને આર છે. બરાબર, પી, ક્યુ અને આર છે. તો જો ક્યુ જે છે એ અને બી વચ્ચેનું મધ્ય બિંદુ છે, એટલે મધ્ય બિંદુના સૂત્રથી જ આપણને બધું મળી જાય. તો લખીએ ચાલો કે ક્યુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ હોવાથી ચલો ક્યુ ના યામ આપણને મળશે અહીંયા x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. તો એ ના યામ -2 અને 2 છે, બી ના યામ 2 8 8 છે. x1 x2 y1 y2 રેડી. ચલો -2 પ્લસ 2 ના છેદમાં 2, 2 પ્લસ 8 ના છેદમાં 2, 2 માંથી 2 જાય 0 ના છેદમાં 2, 8 9 અને 10 10 ના છેદમાં 2. તો 2 પંચા કેટલા આવ્યા 10. તો 0 અને 5 આ કોના યામ મળ્યા આપણને? ક્યુ ના યામ મળ્યા. કોના યામ મળ્યા આપણને? ક્યુ ના. હજી આપણે કોના યામ મેળવવાના બાકી છે? તો કે હજી આપણે પી અને બીજું કોણ છે? આર, એના યામ મેળવવાના છે. બરાબર, ચલો હવે તમે જોવું જોઈએ કે પી જે છે બરાબર એ કોનું મધ્ય બિંદુ છે? અહીંયા જો એ અને ક્યુ નું મધ્ય બિંદુ છે આર, ક્યુ અને બી નું મધ્ય બિંદુ છે. એટલે આપણે ખાલી મધ્ય બિંદુના જ સૂત્ર લખવાના છે. બરાબર, તો લખીએ કે પી એ ક્યુ નું મધ્ય બિંદુ હોવાથી પી ના યામ બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. ચલો પી અને એ અને ક્યુ ના એના યામ કયા છે હું અહીંયા લખું છું. જો એના યામ આપણને -2 અને 2 આપ્યા છે. ક્યુ ના યામ હમણાં આપણને મળ્યા 0 અને 5. બરાબર, અને બી ના યામ હારે હાર લખી નાખો, આપણને અહીંયા કામ લાગશે 2 અને 8. તો જો એ અને ક્યુ માટે આ x1 આ x2 આ y1 આ y2 કિંમત મૂકો. ચાલો -2 પ્લસ 0 ના છેદમાં 2 અને 2 પ્લસ 5 ના છેદમાં 2 બરાબર -2 0. તો -2 ના છેદમાં 2, 5 6 અને 7 7 ના છેદમાં 2, 2 એકા 2. તો -1 અને 7 ના છેદમાં 2 એના યામ મળે છે. બરાબર, આ કોના યામ મળ્યા આપણને? પી ના યામ મળી ગયા. બરાબર, હવે કોના યામ બાકી છે? ક્યુ ના બાકી છે, નહીં આર ના. તો આર જે છે એ કોનું? તો કે ક્યુ અને બી વચ્ચેનું છે બિંદુ. પી બિંદુ કોનું હતું? એ અને ક્યુ. તો આપણે ક્યુ અને બી ની વચ્ચેનું બિંદુ આર છે. તો લખીએ ચાલો કે અહીં આર એ ક્યુ બી રેખાખંડનું મધ્ય બિંદુ હોવાથી ચલો એનું મધ્ય બિંદુ છે એટલે આપણે લખીએ કે આર ના યામ બરાબર x1 પ્લસ x2 ના છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. એના માટે x1 x2 કોને લેશો? તો કે જો અહીંયા ક્યુ અને બી બિંદુને. આ x1 આ x2 આ y1 અને આ y2. બરાબર, ચલો કિંમત મૂકીએ આપણે. x1 ની કિંમત 0, x2 ની કિંમત 2 ના છેદમાં 2, y1 ની કિંમત 5 અને y2 ની કિંમત 8 ના છેદમાં 2.
0 + 2 છે બરાબર, તો 2/2, 5 ને 8 13, 13/2, તો 2 એકા 2 થયા બરાબર, તો 1 અને 13/2 આ કોના અહીંયા મળ્યા આપણને, આર ના અહીંયા મળી ગયા. તો ત્રણેય બિંદુઓના અહીંયા મળી ગયા બરાબર. તો લખીએ કે રેખાખંડ AB ના સમાન 4 ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ Q કેટલા મળ્યા, 0 અને 5. P કેટલા મળ્યા છે, -1 7/2. અને R કેટલા મળ્યા છે, તો કે 1 અને 13/2 છે. તો આ રીતે આપણને 3 એ 3 યા મળી ગયા મિત્રો. તો આ જે પ્રશ્ન છે અહીં પૂર્ણ થાય છે. તમને કાંઈ પણ ડાઉટ્સ હોય બરાબર, તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. 1 થી 5 દાખલાઓ આજે આપણે કર્યા છે અને પછીના વિડીયોમાં આપણે 6 થી 10 દાખલાઓ છે પૂર્ણ કરીશું. થેન્ક યુ.